પાલનપુરમાં હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરાયું। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે। આરોગ્ય કર્મીઓની હડતાલને લઈને તેઓએ નિવેદન આપ્યું છે। આરોગ્ય કર્મીઓએ ગઈકાલે નિવેદન આપી દીધું છે। એપ્રિલમાં ચર્ચા કરવાની વાત કરી હતી। તો બીજી તરફ તેઓએ જણાવ્યું છે પરંતુ તેમને ઉતાવળિયું પગલું ભરી દીધું છે। કર્મીઓના મુદ્દાઓ માટે બેઠક જરૂરી છે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું। એમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે। કાલે અમે બેઠા પણ હતા પરંતુ દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું, પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં। પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી। એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે। ગ્રેડ પી નો વિષય, પગાર વધારવાનો વિષય, કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી। એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું, અધિકારીઓ સાથેની ચર્ચા કરી અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માંગણીઓ ઊભી થાય આ પણ જોવું પડે। એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું।